આવો આવો, તમને તો અમારા સિદ્ધંબિકા માતાજીના દર્શન કરાવો. આવો, પધારો પધારો પધારો. જો આ અમારું તે સિદ્ધંબિકા માતાનું મંદિર છે, જે તે સદીઓ જૂનું છે. એ જૂનું છે, એ કહેવાય છે કે મિનર દેવીના તે ટાઈમમાં બનેલું મંદિર છે. આવો, જ્ઞાતિના અમારા કુળદેવી છે અને એ હાજરા હજુર માતાજી છે. એટલે મારો તો પોતાનો તે અનુભવ છે અને મારા તે મામાનો પણ. આવો પધારો. આપ જો તે માતાજીના મુખારવિંદ જોશો તો તમને લાગશે કે એ કાયમ જ તમને તે આશીર્વાદ આપતા હોય છે. તમે કોઈ પણ વ્યક્તિ એમના સાનિધ્યમાં આવે છે ત્યારે એમને એમ થાય છે કે પોતાની મા, દાદા, દાદી, પરદાદા, પરદાદીને કે મળે છે કે તેવી ભાવના થાય છે. માટે આવો એમને નમન કરીએ. પ્રસન્ન રહે છે. દિવસે દિવસે માતાજીની પ્રસન્નતા એમના મુખ પર દેખાઈ આવે છે. એમના શણગાર જુઓ, રોજ રોજ નવા નવા શણગાર થાય છે. માતાજી પોતાના આશીર્વાદ બધા ઉપર વરસાવે છે અને માતાજી એટલા પ્રસન્નથી વિચારે છે. આજકાલ અહીંયાની મંદિરની અંદર શ્રદ્ધાળુ, યાત્રાળુ અને દર્શનાર્થના એટલી બધી ભીડ હોય છે કે આજના દિવસે આવા દિવસો બહુ સુંદર રીતે જાય છે. આજના દિવસે આ સંસ્થાની 59મી વાર્ષિક કેજીએમ છે. આજે બધા જ ભેગા થયા છે. આજના તમારા પ્રમુખ છે વિનોદભાઈ શાહ, અમારે ટ્રસ્ટી ચંદ્રવર્ધનભાઈ, ટ્રસ્ટી વિજયભાઈ, ટ્રસ્ટી બધા આ બનિયા ટ્રસ્ટ પ્રમુખ જગદીશભાઈ, આ જ્યોત્સનાબેન, ચંદ્રવર્ધનભાઈના ધર્મપત્ની અને આજે એમના તરફથી જ આજ અભિષેક થયો છે. બધાને સાથે રાખીને બહુ પ્રેમપૂર્વક અભિષેક થઈને આરતીના દર્શન થયા છે. તમને તે બીજી તે વિડીયો ક્લિપની અંદર અભિષેકના પણ દર્શન કરાવ્યું. કહેવાનું કે શ્રી સિદ્ધાંબિકા માતાજી હાજરા હજુર છે અને મારા વડીલ મુરબ્બી શ્રી સુરેન્દ્રભાઈ પરીખના નેજા હેઠળ આ સંકુલનો ખૂબ જ વિકાસ થયો છે અને આમાં ભોજનાલય બી છે. એટલે શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક આવીને આના દર્શનનો લાભ લે છે. જે કંઈ બી થયું છે એ બધાના સાથ સહકાર અને દાનથી થયેલું છે. મારું તો ફક્ત નિમિત્ત માત્ર છે. જેમ રામ ભગવાનની પૂજા થાય ને રામનું થાય છે, હું રામના નામે પથ્થર ચડે છે, પણ એની સાથે લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત, વાઘી, હનુમાનજી એ બધા ન હોય તો આપણું થાય. આ મારા બધા જ જણાવો એવા દાતાઓ છે, પ્રેમપૂર્વક મનથી આપે છે અને દિવસે દિવસે માતાજીની સગવડો વધારો થતો જાય છે અને માતાજી પ્રસન્ન રહે. પૂરા દુનિયાભરના દિશાવળ ભાઈ બહેનો ઉપર માતાજી પ્રસન્ન રહે. મારા બધાના ઉપર આશીર્વાદ મળે. તમે તે માતાજીનું મુખારવિંદ ધ્યાનથી તે જોશો તો તમને એક વાર તો થશે જ કે આ મંદિરે તે દિશાથી દર્શન કરવા માટે. માટે આપ સૌને વિનંતી છે કે એકવાર જીવનમાં તમે અને તમારા પરિવાર, બાળકો સાથે ચોક્કસ તે દર્શન કરવા માટે આવજો. કારણ કે આપણા કુળદેવી એટલે માતાઓના માતા જરૂર પધારજો. આવો, તમને ત્યાં મંદિર અંબિકાની કૃપાથી અમે બધા દિશાવાળો ભાઈઓ ફૂલે ફાલેલા છીએ અને આનંદથી રહીએ છીએ અને માતાજીની કૃપા મારા માટે હંમેશા માટે બરસતી રહે. માતાજીને પ્રાર્થના છે કે અમારી સંસ્થા દિવસે દિવસે પ્રગતિ કરી વિકસે અને યાત્રાળુઓ માટે વધુને વધુ સગવડો આપી શકીએ એવી અમારા બધા દ્રષ્ટિગણોને અને બધા ભાઈઓને પ્રેરણા આપી, હિંમત સાથે શુભેચ્છા આપી પ્રાર્થના. અને પરિવાર છે તો એની અંદર એ પરિવારની અંદર સુખ શાંતિ અને શાંતિ એક જ પરિવાર છે. અમારું એક જ કુટુંબ છે. ભલે ઘર અલગ અલગ છે પણ બધાના મન બધાના એક જ છે. આવો ચલો તમને મંત્ર માતાજીના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને મુંબઈથી આવવા માટે, ચારે બાજુથી આવવા માટે રેલવે અને બસની બધી સગવડો છે. માટે આપ જરૂર એની સાથે ઘણી વિસ્તારની અંદર અતિથિ ભવનો, બીજા ભોજનાલય એવી બનવું છે. એને બી થોડા લઈ જઈએ. अष्टभुजाली दीन दयाली भक्तजनों
લગભગ 5-6 વર્ષ પહેલા ઉપર આખા મંદિરને જે રંગતા કરાવ્યું છે જુઓ કેટલું સરસ. એક વાત પદાર્થ તો તમને થશે કે દરેક વર્ષે બીજું જણાવવાનું કે રંગની અંદર આભૂષણો જે છે એ આભૂષણો જે તમને પીળા રંગના લાગે છે એ પીળા રંગના આભૂષણો સોનેરી વરખથી મળેલા છે. લોકો જ્યારે એમ કહ્યું કે તમે ઘરમાં દાગીના કયા પહેરો છો, સાચા કે ખોટા, તો પહેલાં અમે પીળો રંગ કરાયેલો હતો. પછી લોકોની ભાવનાથી એને સોનાના વરખથી દરેક દાગીના આખા મંદિરના જેટલા મૂર્તિઓ ને બધું છે એને કરેલા છે. એટલે ભાવના એક બધું મોટી વસ્તુ છે. તેથી 1800 વર્ષ જૂનો છે એમ બધા કહે છે. હા બાબુલાલ લખેલું જાણે रौद्र रूप धर दैत्य संहारे देवी दयारी सौने उगारे मंगलमयी मां मंगल करती सकल जीवों ना उदरन भरती पोषण करने प्रसन्न મહાદેવજી અમારા જે દિશાવાળ પરિવાર ઉપર સમસ્ત દિશાવાળ પરિવાર ઉપર તમે આવો બધા આવો તે દર્શન કરો. આ મંદિર પણ એટલું પુરાણું છે અને 1985 ની અંદર આને રિનોવેશન કરવામાં આ રિનોવેશન ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. અને આજે માતાજીના અંદર ધજા ચડાવવાના છે. હા તે પણ તમને તે દર્શન કરાવું છું. થોડો વખત માટે તે વાળજો. આવો દીક્ષા કરાવો. આવો 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 પધાર પધાર. હા हमारा से गुरुदेवी सिद्धन शांति पामो तुझने संभारी कलयुग આવ્યો રંગે રૂડો કામણ ગારો છે બહુ કૂડો હે માતારી ભક્તિ માંગુ હાથ જોડીને પાએ લાગુ આરાસુરમાં અંબા બિરાજે દશે દિશામાં મહિમા ગાજે લાલ ધજામાં નીલે આ મારું મિથા દિશાવાર પરિવાર મારું તે ટ્રસ્ટી મંડળ ચુંદડીને